આ તો હવે ભગવાને આપણને દીધું છે આ પડે જગતમાં કોઈ નિશાની ખરાય નહીં મારા શિડો સાંભળો તમે સાયરના શિડો એટલા જગતની મલપા ઓલા જોર જંગલની મલપા એક સંતનું ઝાડવું ઉભેલું અને સામે જોવો તો એક ખાખરો આયા સંતના ઝાડવા માટે હજારો પંખીડા આવી ગઈ હામો જે મારા પીણા ખાની જગ્યાની માલપા અત્યારે હજારો પંખીડા ઉતરે ને પુરાભાઈ સંતના ઝાડવે હજારો પંખીડા આવે પણ ઓલા ખાખરે એમ કરતા કરતા બેતી ગયા ત્રણ દી ગયા પણ ઓલો ખાખરો છે ને ભાઈ મનની માલપા બળ્યા કરે મનની માલપા ઈર્ષા કરાવે કે મારો બેટો આ જગ્યાની માલપા હું ઊભો છું આમે સદનનું આ ઝાડ ઊભું છે આ સંતના ઝાડા બધા વિહામો લે મારા ખાખરે કેમ કોઈ આવતું ખાખરાએ કીધું કે સદન અલા તારી માથે હજારો પંખીડા બેહે છે આનું કારણ શું છે એને કહે ની ભાઈ ઈ મારી વાસુ જોય ઈ મારી હવાસુ જોય મારા સદનના ઝાડવે વિહામો લે મારી વાસુ લે મારી સદનની વાસુ ઈ મની હવાસ છે ભાઈ ક્યારેક અમારા અનિલ કહેતો હોય ને મને કે ભાઈ તમારો ભાવ છે ને હા હા મિત્રો મારા સાદા એટલે ક્યાંક સનણ થવું પડે ક્યાંક ખાખરા થવું પડે પણ હું તો ઈ કહું છું મારી કે ઓથો આપો ને ટેકો આપો ને કે કાક સંદનના ઝાડવા જેવાને આપજો ખાખરાને નો આપશો ભાઈ સંદન ને કીધું કે સંદન આ તારા હજારો પંખીડા છે ને એમાંથી અડધા મને દઈ દે શું કામ હમણાં તને કપાવી નાખીશો